વ્યક્તિ એક બેડ ઉપર એક વ્યક્તિ સૂવે અને ગાદી ભારે પડે ને એક વ્યક્તિની એક બેડમાં પણ અત્યારે ટાઈમ પડવારી જે લોકો કોજા મતલબ આપણે ઘરે કેમ બે છોકરાઓ જે સોફાની હોય ને કોજું તો જે હોજા હોય લોકો શું હોય અહીંયા ઉપર છે થોડાક બેડ પણ આપણે અત્યારે જે આ જાળીને એ બધું જે ફિટ કરવાનું આવે છે ને ઉપરના માળથી આપણે થોડું કામ બાકી છે કારણ કે જેમ જેમ આપણે સગવડતા થાય એમ ધીમે ધીમે કામ થતું જાય છે એટલે ધીમે ધીમે લોકોને ટ્રાન્સફર થતા હોય છે ને આવી રીતનું એને અત્યારે આ સુવાનું પછી આજે પાછળની લાઈન આખી બતાવી તમને પાછળની એ લોકોના ટોયલેટ બાથરૂમ ખુલ્લા રાખવા પડે શું કામ અંદરથી કોઈ આગળ દઈ દીધો પછી શું કરવાનું નો પ્રોબ્લેમ જો અત્યારે તમે છે ને આ દરવાજો જુઓ ને આ દરવાજામાં જો અંદરથી આગળ જો નહીં ખુલ્લો જ રહે અંદરથી વાંકી દે કોઈ તો રાત્રે અમે એને સુરાવીએ તો અમારો સ્ટાફ છે 3 જણા અહીંયા સુવે 2-3 જણા ઉપર સુવે કે રાત્રે કોઈ જાગીને આડાવડા ન થાય અને બહારથી તાળું મારીને ચાવી લઈ લેવાની બરોબર એટલે કોઈ બહાર પણ ના નીકળે તમારે બહારથી મારી દેવાનું હા બરોબર હા એ તો લાગે બહુ અંદર બાથરૂમ ખુલ્લા હોય એટલે કોઈ અંદર ભરી ના રહે પ્રોપર ના હોય એટલે આપણે ઘેર એક જણ માંદવું પડે તો હાહાકાર મચી જાય એના 500-600 જણને સાચવવાના શાંતાબાની તબિયત ચીજ ગઈ હા ને બસ યાદ આવજો અમારી મુન્નાભાઈ અમારે આવું છે એકાદ વખત જો ટર્ન મારે ને તો એવું છે આર્કેન્ડા કે અમેરિકા ઓસ્ટ્રેલિયા જો એમના ટોયલેટ પણ આ રીતના અહીંયાથી એને કપડાં ચેન્જ કરીને અને જે નીકળ્યા હોય એ પાછા ધોવા રોજે હવે ઉપર આપણે બીજું કઈ નથી આ રીતના ખુલ્લું જોઈએ એમને બંધ ના રખાય કારણ કે આંકડીઓ વખાઈ જાય ને તો લોચા ભગવાન મારી એનો આખો વોર્ડ અલગ બનાવેલો છે એ વોર્ડ બતાવવાનો છે બાકી પછી બધે સેમ આવશે